સાથે એ ધર્મ પ્રવૃત્તિઓ તમને પોતાને ઉચકી લે છે ત્યારે એને નીચેની ગંદકીઓ સંસારના કસાય જેને કહેવાય એ ન હોય. કલેટીમાં ગંદકી કે ઉપર ગંદકી. એક જીવની વિચાર શક્તિ ઉર્ધ્વમેતા બને છે, શ્રેષ્ઠ કક્ષાની વધે છે અને એ વિચાર શક્તિનું જ્યારે સૌભાગ્ય પ્રાપ્ત થાય છે ત્યારે આ સંસારની જેટલી પ્રવૃત્તિઓ થાય છે એમાં એ પોતે ક્યાંય કસાયનો ભાગીદાર બનતો નથી. ચેતન જ્ઞાન અજમાડીએ રે કાળીએ મોસંતા પરે. અહીંયા એક સિંગલ લીટી વાત કરી, એક જ સિંગલ લીટીમાં મૂકી દીધું કે તારો પોતાનો શ્રીમંતાઈનો પરિણામ, તારી પોતાની જાહો જલાલી, તારો પોતાનો જાજરમાન જે અવસર છે એને તું નિહાળ. કોણ છે તું? તું છે કોણ? તું નામ નથી, તું વ્યક્તિ નથી, તું દેહ નથી. સમાજના રૂપ ને પરિવાર તો તારાથી ઘણા દૂર હતા. એક ખોટા કે ભાર માથે લઈ લીધા. ચેતન તું જ્ઞાનવાન અનંત જ્ઞાનનો ધણી છે. ચેતન તું નિરંજન નિરાકાર નિષ્ઠુ બની શકે એવી સામર્થ્યતાનો તું પોતે માલિક છે. એ ચેતન તારી પાસે અનંત પદની બધી સંભાવનાઓ પડેલી છે. હોય ચેતન. આત્મા કોણ? એટલે જન્મ કોણે લીધો? એક નિકોલના જીવથી હું સ્ટાર્ટ કરું છું એટલા માટે કે ત્યાં અજ્ઞાન પડ્યું હતું. એ અજ્ઞાન અહીંયા નથી ને, એટલે માત્ર એક કાયાનો, પુષ્કળનો, પુણ્યનો ખાલી વ્યવહાર વધ્યો કે વિચારોનો વ્યવહાર. પુણ્ય વૃદ્ધિ થઈ ને ઉપકારક ક્યાં મળ્યું? મોક્ષ માટે, આત્માની સમૃદ્ધિ માટે ઉપકારક પુણ્ય મળ્યું. જે પુણ્ય મળ્યું છે એ પુણ્ય દુર્ગતિ આપવું હોય તો સમ્યક જ્ઞાન એને પુણ્ય છોડાવી દે, એટલે કે સંસારથી નિષ્ફળ બનાવે, એને બને એટલા કંટ્રોલમાં લાવે. એને ખબર પડે કે મારો આત્મા જ્ઞાન, આનંદ અને એનાથી ભરપૂર છે તો મારા આનંદની ખોજ શરૂ કરું. મારી શોધ કેમ શરૂ ન થઈ? મારો બોધ નતો માટે. અને બોધની પરિપૂર્ણ જ્યારે અવસ્થાઓ શરૂ થાય છે, પ્રથમ કદમ શરૂ થાય છે ત્યારે એ અવસ્થાને પામવા માટે એ બધા જ પુરુષાર્થ સાથે એક લીટી નવી ચડે તો 1000 વાર લખે, ઓકે નહીં તો એક લીટી ન યાદ રહે તો 1000 વાર ગોખે નહીં, લખે. કોના માટે? ચેતન જ્ઞાન અજવાળીએ. એના માટે શું અજવાળું છે? અજવાળું છે એનો મતલબ અંધારું છે. હે આપણા ગુરુમાં આચાર્ય જયંતિ મહારાજ આપણા પર મુક્તારી એવી સરસ મજાની વાત મૂકી. પ્રગટે રતરના આંગણે મુજ શક્તિ સતદીપા. આનો અર્થ શું થાય છે? મારા પોતાના જીવનમાં 1000 સૂર્ય જેટલી તાકાત છે, સત દીપાવલી. એ સૂર્ય એ પ્રગટીકરણ કરવું છે તો એની પહેલા નાના દીવડાઓ પણ અંધારામાં કામ લાગે છે. સૂર્ય કામ નથી લાગતો તો દીવડા તો પ્રગટાઈ લો. સત કેવી જ્યોતિ? આવો પ્રકાશ ચેતન જ્ઞાન અજવાળે. કોના માટે અજવાળવાનું છે? અહીંયા અંધારાની વાત મૂકી દીધી કે જ્યાં જ્યાં તારું અજ્ઞાન, તને પોતાને માન્યતાઓની અંદર પરિવર્તન નથી આવતું, વિચારો વારે વારે તને ત્યાં ખેંચી જાય છે, તારી અનુકૂળતાઓ એ તને બધું જ વસ્તુ કરવા તૈયાર કરી દે છે અને તું ક્યાંય એવા કર્મ બાંધે છે, તું પોતે ફટલેસ બની ગયો, તારી પાસે કોઈ વિચાર ન રહ્યા કર્મ બાંધતા સાથે એ વિચાર રહિત તારી બધી અવસ્થાઓ એ તારા ધર્મને એક બાજુ મૂકી દીધી. તે ક્રિયાના ધર્મ કરતા કરતા વિચારોને દૂર કર્યા, ક્રિયા સાથે રહી અને ક્રિયા કરતા જે આનંદ આવ્યો એ ક્રિયાના કરતા બમણો આનંદ જ્ઞાન સાથેની ક્રિયાનો હતો. એ ક્રિયા માટે શરીરે બળ આપ્યું એટલે થઈ ગઈ. જે દાડે શરીર બળ નહીં આપે, જે દાડે શરીર સાથ નહીં આપે, શરીર એ ક્રિયાના પૂરક હતા, એ દિવસે ક્રિયા છૂટી જશે, દાડે ઉત્સાહ બી તૂટી જશે. કારણ કે ક્રિયા એ જ રુચિ હતી, જ્ઞાન એ જ રુચિ હતી. ક્રિયા એ જ રુચિ હતી ને. ક્રિયા કરો તો આનંદ, ક્રિયા કરું તો શાંતિ, ક્રિયા કરું તો મજા આવે. એ ક્રિયાની રુચિ વાળા જીવે એ ક્રિયા કરતો ગયો. જે દિવસે ક્રિયા ન થઈ, શરીરે સાથ ના આપ્યો, એ દાડે એનું મન તૂટી ગયું. અનંત જ્ઞાનીઓએ, કેટલા અનંત જ્ઞાનીઓએ આ આત્માના પરમ શ્રેયને પામવા માટે, આત્માના કલ્યાણને પામવા માટે એમણે પોતે નક્કી કર્યું કે મારી દ્રષ્ટિ એ મારી પોતાની સંસાર માટે ન હોવી, મારી દ્રષ્ટિમાં મારે પરિવર્તન લાવવું જોઈએ. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અજ્ઞાન ઇઝ ધ વિઝન. મારી દ્રષ્ટિ છે એટલે આને આપણે વિચાર કહેવાય છે. સમ્યક દ્રષ્ટિ કહીએ ને, સાચી દ્રષ્ટિ. આપણે નજર છે, જોઈ શકીએ છીએ, વિચાર છે એ બધું નામ જોઈ શકીએ છીએ. અહીંથી તમે જોઈ શકો તો તમારે પૂરતી દુનિયા, હા અહીંથી તમે જોઈ શકો તો પણ બીજું તો કઈ નહીં ને. એ આંખ જોઈ શકે, શ્રદ્ધા શું જોઈ શકે? આત્મા, આત્માએ બાંધેલા કર્મો, આત્માએ કરેલું અજ્ઞાન, આત્માએ ભોગવેલા દુઃખો. અણાઈ જીવે અણાઈ ગમે, દુઃખ રોવે દુઃખ ભરે, દુખાણ બંધ. હા હરિભદ્ર શ્રી મહારાજ પંચસૂત્ર શું કહે છે? આત્માએ ભોગવેલા દુઃખો, એમાં કરેલી દિવામણો, એમાંથી છૂટવા માટે તરફડ્યા, એમાંથી છૂટ્યા પછી પાછા કરેલા પાપો, એ પાપોને સમજાવનાર કેવડી છતાં પણ અજ્ઞાનના કારણે કરે બીજા પાપો. આવા પાપોની દુનિયા ચાલતી રહી કેટલો કાળ?
કેવી રીતે? કોના સહારે? માત્ર ને માત્ર જ્ઞાનના અભાવના કારણે, અથવા તો જે જ્ઞાન હતું એનું રિએક્શન અજ્ઞાનના કારણે. કર્મ તો સુખના મળે તોય અજ્ઞાન, અનુકૂળતા મળી તોય અજ્ઞાન, રાગ મળે તોય અજ્ઞાન, પ્રસિદ્ધિ મળી તોય અજ્ઞાન, સિદ્ધિ મળી તોય અજ્ઞાન. અને એ અજ્ઞાનના સહારે એને એમ લાગે બહુ સરસ, બહુ આનંદ આવી ગયો. આ મોડેલ છે. આ શરીર એ ખાલી મોડેલ છે. એ જન્મ લે છે, મૃત્યુ આવી જાય છે. શરીરે જન્મ લીધો, મૃત્યુ આવી ગયો. આત્મા અહીંથી ક્યાં ગયો? ભણાય જીવ્યો. હા, સંપત્તિ ગુમાવો તો તારી સંપત્તિઓ નાશ પામે છે. કઈ સંપત્તિ હતી? આત્મા જોડે કોઈ જ્ઞાન હતું? નિગોતનો જીવ, એનો સ્પેસ, એને રહેવાની જગ્યા બહુ ઓછી, અને કેટલા રહે એવા એના પ્રકારના અનંત જીવો રહે. એ રહે તો ત્યાં કરે શું? ભયંકર વેદના સહન કરે. એ અનંત અનંત દુઃખો એને પોતાને સોયના આંખા ઉપર જ ભોગવવાના. એ કેવું દુઃખ? એ શું દુઃખ? આટલી સૂક્ષ્મ, આટલી ઊંડાણપૂર્વકની વાત અમારા કેવલી ભગવાન કરતા હોય તો મારા કેવલી ભગવાનને ખાલી મૂર્તિને હું હાથથી ને પગથી જ મળું? મારા વિચારને શ્રદ્ધાથી ન મળું? મારા પરમાત્મા જોડે જવું અને મને પોતાને એ પરમાત્મા મારા પોતાના દોષ ન દેખાડી શકે, મારું જ્ઞાન એ મને પોતાને ત્યાગ ન કરાવી શકે? આવા મંદિર અને આવી મૂર્તિઓ કેટલાય શિલ્પીઓ બનાવે છે, કેટલાય સોમપુરા બનાવે છે, કેટલાય સોમપુરાઓ નિર્માણ કરે છે આ મંદિર અને મૂર્તિઓના. એ મંદિર અને મૂર્તિઓના વિચારોનું પરિવર્તન એ બહુ મહત્વની વાત છે. અહીંયા મતિ, જ્ઞાન, શુદ્ધ જ્ઞાન અને મતિ, શુદ્ધ, અવધિ, 3 પોઝિટિવ, એ 3 નેગેટિવ. એ 3 નેગેટિવ કક્ષાના એ માણસ એટલો બધો આગળ નીકળી જાય પાપમાં, એને ખબર ન પડે, એને એવું જ લાગે કે આ જ સાચું છે. ભ્રમ હોય જ્યાં સુધી એ વ્યક્તિને પોતાને એ બધું જ સાચું લાગે. ભ્રમવાળી વ્યક્તિને છે ને બધું જ સાચું લાગે. ભ્રમવાળો વ્યક્તિ દુઃખી થાય. હા, સાપ જોયો છે, ખબર છે, પણ દોરડું જ્યારે આવી ગયું ત્યારે એને એમ લાગ્યું કે આ સાપ જ છે. સંસારમાં જ્યારે અનુભૂતાઓ મળી ગઈ ત્યારે એમ લાગ્યું કે હા બરોબર, આ બરોબર જ છે. અનુષ્ઠાન ક્રિયા કરતા કરતા એને ખબર પડી કે મેં 12 વર્ષ લીધા, મેં સામાયિક કર્યું, મેં પ્રતિવહન કર્યું, એને ખબર પડી મેં ચોવ્યાર કર્યા, એને ખબર પડી હું ભણ્યો, પૂજા કરી, એને ખબર પડી મેં દાન આપ્યું, બધું જ કર્યું, પણ અજ્ઞાન ના કરે. એટલે આ ખોટું છે એમ આ બધું ક્રિયાઓ? કેમ આ ક્રિયા નહીં કરવાની? એમ આ ક્રિયા કરતા કરતા એને પોતાને આત્મનિરીક્ષણનો અવસર મળ્યો. વિચાર કરો કઈ કઈ જગ્યાએ આપણી આંખ સામે તોફાનો આવ્યા, અને એ તોફાનો બધા મોહના આવ્યા, અને આપણે એ મોહ ધર્મના સહારે જ્યારે વહન કરવાનો આવ્યો ત્યારે ધર્મને પણ આપણે ખરીદી લીધો. ઓકે ડન, ધર્મ પણ હું ઉઠાવું છું, ચાલ ને ભાઈ, ધર્મના સહારે પણ મને કંઈક સારી મનમાન મારી મહિમાઓ પ્રાપ્ત થતી હોય, ધર્મના સહારે પણ મારા પુણ્ય વધતા હોય તો ચાલે એવું છે. વાત એટલી છે કે જીવ એ તત્વ છે, ન તત્વમાં જીવ એ તત્વ છે, પુણ્ય પણ તત્વ છે, પાપ પણ તત્વ છે. તો પુણ્ય અને પાપ બે તત્વ હોય તો જીવને અજીવ એ તત્વ નથી? અજીવ એટલે જડ, અજીવ એટલે પૂતગલ, અજીવ એટલે ચેતન રહિત, અજીવ એટલે અનકોન્શિયસ માઇન્ડ, અજીવ એટલે એ પોતે કોઈ પણ એક્ટિવિટી જાતે ના કરી શકે. આનું નામ અજીવ. જીવ એટલે બધું જ કરી શકે, બધું સમજી શકે, પણ અત્યારે એ જીવનું અત્યારે જ્ઞાન કેમ વપરાઈ ગયું છે? કેમ એને પોતાને કંઈક નથી મળતું એટલે તકલીફ, કંઈક મળી ગયું એટલે આનંદ, એને એમ કેમ થાય કે નથી મળ્યું એટલે એને મેળવવા દોડું છે, મળી જશે પછી મને વધારે શાંતિ થઈ જશે, એટલે આખી જિંદગી આ દોડ પેલા ભિખારીની જેમ કે હું માંગતો રહું, એને અંદર આત્માના ધર્મમાં એની દોડ ના લાગે. એટલે જ્ઞાન એને પોતાને આનંદ અપાવે, જ્ઞાન ન હોય એને પોતાને અજ્ઞાન હોય, એને મતિ અજ્ઞાન, સુત અજ્ઞાન હોય, એને સંકલેશના પરિણામો સતત ઊભા જ હોય. એટલે એનો મતલબ તમારી ધર્મ ક્રિયા 50 વર્ષના સામાયિકની ક્રિયા એ ખરેખર ફલશ્રુતિ રૂપે સમતા, શાંતિ, સમાધાન આપે છે કે નહીં? ક્રિયાનું બળ ચેક કરો. મારા જોડે ચેક થવા નથી, હું ડોક્ટર જાતે જ કરવાનું. એટલે ક્રિયાના બળ રૂપે શું મળ્યું? ક્રિયાના બળ રૂપે સંકલેશના પરિણામથી મુક્ત થવાયું નથી? થવાશે, થઈશું આરામથી, કઈ વાંધો નહીં. એટલે ક્રિયા દ્વારા ન મળી શક્યું છતાં પણ એ ક્રિયામાં આપણે દોડતા રહેવાનું. ક્રિયા દ્વારા ન મળ્યું છતાં એ ક્રિયા કરતા રહેવાનું. એટલે ક્રિયાનું બળ જે હતું એમાં કોઈ એવી શક્તિ નથી, ક્રિયાના બળમાં એવી કોઈ કળા નથી, ક્રિયાના બળમાં એવો કોઈ પ્રભાવ નતો કે જેના કારણે એના મુક્તિના પગલા શરૂ થાય. શાંતિની આરાધનાઓમાં અપબંધ ખંડ એક ધારાથી આગળ વધતો જાય. એને એવી કોઈ વિચારધારા ના આવી એટલે ક્રિયા કરતા કરતા અટક્યું શું, રહ્યું શું? ક્રિયા પુણ્ય માટે થઈ, ક્રિયા કરતા કરતા પુણ્ય વૃદ્ધિ થઈ જાય ના? નહીં, કે પુણ્ય વૃદ્ધિ થાય તો દેવને પુણ્ય છોડવાના છે. પુણ્ય હંમેશા ત્યાગવા યોગ્ય છે. હું કહું સુખી માણસે સુખનો ઉદય થયો, પુણ્યનો ઉદય થયો, ચુકાર ધન મળ્યું, 60 વર્ષ સુધી જેને બહુ મજૂરી કરી હોય, 60 વર્ષે એને ચુકાર ધન મળી ગયું, અને સમાજમાં કદાચ આગળ વધતો માણસ થઈ ગયો અને ચુકાર રૂપિયાના બની ગયા, તો એ વ્યક્તિનું શું આયુષ્ય વધી જાય?
કેમ? પુણ્ય વધ્યું ને તો આયુષ્ય ના વધે? પુણ્ય વધ્યું તો આયુષ્ય ના વધે? એમ વાત કરો કે પુણ્ય કોને વધ્યું કહેવાય? કે એ પોતે જે મળ્યું છે એની અંદર રાગ ન કરે, નવા કર્મ ન બાંધે, નવી દુઃખની દુનિયા ઊભી ન કરે. ત્યાગ નથી કહેતો, નવી દુઃખની દુનિયા ઊભી ન કરે એટલી સમજણ હોય. ત્યાગ તો થશે તપથી, ત્યાગ થશે રૂપિયાથી, દાનથી, ત્યાગ થશે જ્ઞાની. જે ત્યાગ છે એની મહિમા આત્મા માટે ગણતરી કરાય. ત્યાગ થયો, સુખ મળ્યું, અનુકૂળતાઓ મળી, શું મૃત્યુ દૂર થશે? શું દુર્ગતિઓ દૂર થશે? શું અજ્ઞાન દૂર થશે? એટલે પુણ્યના ભરોસે ક્યારે કામ ના કરવું. એટલે જેટલું પુણ્ય બંધાતું હોય એમાં ચેક કરવું કે આ પુણ્ય મારા માટે ઉપકારી ખરું. જીવે તત્વ છે તો પુણ્ય પાપે તત્વ છે ને, તો પુણ્ય તત્વ જો ક્રિયાથી યોગ્ય હોય અને પુણ્ય તત્વ જ્યારે ક્રિયાથી તમે માનતા જ હો, તે પુણ્ય તત્વ એ ક્રિયાથી માનવા વાળી વ્યક્તિએ એ પુણ્ય વધતું ગયું, પુણ્ય કેમ વધારવું છે નક્કી કરો. સુખ માટે ને કઈ અનુકૂળતાઓ માટે? સંસારની ને. એટલે મૃત્યુ પરગતિ દુઃખ રૂપે દુઃખ ફલે આનંદે. દુઃખ ના મળે ને પુણ્યશાળીને. વાત એટલી છે કે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન ને અવધિ જ્ઞાન આ ત્રણ સીધા પાસા પડે તો એ માણસ આ જીવન સારી રીતે જીવી શકે. આ પાસા ઊંધા હોય તો જૈન શાસ્ત્રનો જન્મ માત્ર માસના પિંડનો છે, બીજું કાંઈ જ નથી. નિગોદની અંદર પણ જ્ઞાન હતું, મોક્ષ પહોંચે, મોક્ષ પામે એવું. કેવી રીતે શક્યતાઓ, કેવી રીતે નિગોદ? આ લીલોતરી છે, બધી નિગોદ છે, એ બધી નિગોદ છે. કાળી, લાલ, નીલી, બધી નિગોદ. એને આપણે દિલ કહો તમે, હા, એ બધી નિગોદ છે. એના ખાલી એક આટલા ચોરસ પીસની અંદર, 5 જેટલા આટલા પીસની અંદર અનંતતા અનંત નિગોદ છે. એ જીવ આપણે ત્યાં રહીને આવ્યા. આપણે અહિંસા પછી વાત કરું. આપણે ત્યાં રહીને આવ્યા, ત્યાં પણ આપણી પાસે આજથી પણ વધારે બુદ્ધિ પ્રગટ થઈ શકે એવી તાકાત હતી. હું કહું છું ત્યાં અવરાઈ ગઈ હતી, ત્યાં જ્ઞાન નહોતું, ત્યાં અનુકૂળતાઓ નથી, ત્યાં કોઈ નિમિત્તો નહોતા. ચલો માની લીધું. ત્યાંથી એ પોતે બહાર આવ્યો. કોના પ્રભાવે આવ્યો? જ્ઞાનના પ્રભાવે આવ્યો? જ્ઞાન તો હતું જ નહીં. કોના પ્રભાવે આવ્યો બહાર? નિગોદમાંથી એ જીવ પંચેન્દ્રિયમાં કેવી રીતે આવ્યો? 7 લાખ ચિકા, 7 લાખ ચિકા છે એ કયા જીવો? અને એ જીવો ત્યાં આગળ જીવો માણસ બન્યા કે ન બન્યા? માણસ પાછો એ નિગોદમાં જાય કે ના જાય? હા, એટલે કઈ રીતે બહાર આવ્યો? એને પોતે ખૂબ હેરાન ગતિ ભોગવવી પડી. આ ઝાડનો જીવ અહીંયા ગરમીની અંદર 45 ડિગ્રીમાં સુકાવાનો છે, હેરાન થવાનો છે. એ પાંદડું સુકાશે, હરકતું રહેશે અને પડશે. ત્યાં વચ્ચેની જેટલી પણ સમયની અંતરાલ છે, જેટલો પણ સ્પેસ છે, એ બધા સમય સહન કરવાનું છે. આવી રીતે મને પણ સહન કરેલો જીવ એ ધીમે 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 કરોડો ભવો પછી અહીંયા માનવ ભવ મળે છે. હું પુણ્યની વાત કરું છું, ધર્મની વાત, સમજણની વાત પછી કરીશ. આપણે જ્ઞાનની વાત કરીએ છીએ માટેની આ વાત છે કે મતિ જ્ઞાન આપણું પોતાનું યુઝ થાય છે કે નહીં, શુદ્ધ જ્ઞાન આપણે ઉપયોગમાં લઈએ છીએ કે નહીં, વિભિન્ન જ્ઞાન, કેવળ જ્ઞાન સુધી પહોંચવા માટે આપણી પાસે કોઈ અવસર, કોઈ સમય, કોઈ પરિશ્રમ, કોઈ પુરુષાર્થ છે કે નહીં. કે આમને આમ એ પુણ્ય મળે એના માટે દુકાને ગયા, પુણ્ય મળે એના માટે ક્રિયાઓ કરી, પુણ્ય મળે એના દાન કર્યો, કોઈ બી દાડો હારો ન જાય તો તકલીફ પડીને હું કોઈ નિગોદનો જીવ નીકળ્યો બહાર તો એને આટલું દુઃખ સહન કરતા બહાર આવ્યો. અને આટલું દુઃખ સહન કરતા જે નિગોદનો જીવ બહાર તો આવી ગયો, પણ એ નિગોદનો જીવ બહાર આવી ગયો તો આટલું સહન કરવા વાળો જીવ એને પોતાને ત્યાં પણ જ્ઞાન હતું ને અહીંયા પણ જ્ઞાન હતું. તો એ નિગોદમાં પણ કઈ ફળશ્રુતિ ના મળી, અહીંયા પણ નહીં મળે. કમ્પેરિઝન. નિગોદમાં અવસર નતો, નિમિત્ત નતું, કોઈ અનુકૂળતા નથી, દુઃખ હતા, ભારે કર્મ હતું. અહીંયા કર્મ ભારે નથી, પડ્યા છે, દૂર છે. ભારે કર્મ છે, દૂર છે, હજી ઉદયમાં નથી આવ્યા, હજી એનો ટાઈમ નથી પાક્યો, હજી બોમ્બ ફૂટ્યો નથી, બોમ્બ દૂર છે, આવે છે ધીમે ધીમે. હજી એ દુઃખ નથી આવ્યા કેન્સરના, હજી દુઃખ નથી આવ્યા પીડાઓના, હજી દુઃખ નથી આવ્યા કે તમે તફડિયા ખાઓ, ખાવા પીવાનું ના જાય ને પગ ના આવે ને આંખો ઉતરી ગઈ હોય, દેખાય નહીં, બોલાય નહીં, પેરાલિસિસ થઈ ગયા, એવા કોઈ દુઃખ નથી. જીવને બધી અનુકૂળતા છે, માત્ર જ્ઞાન એક્ટિવ નથી. માત્ર જ્ઞાન એ હવે કામે લાગ્યું નથી. એને આ સંસારના પૂતગલો અને સંસારની અનુકૂળતા જોવા માટે એની પાસે હવે જૈન શાસનનું જ્ઞાન નથી. જૈન શાસન આખા જગતને બતાવે, જૈન શાસન આખા જગતથી દૂર રહેવાની વાત કરે, જૈન શાસન આખા જગત જોડે મૈત્રી અને કરુણાના ભાવથી તીર્થંકર પદ સુધી પહોંચવાની વાત કરે. આ જૈન શાસન જગતના સર્વ જીવોને સમાઈ શકતો હોય માત્ર ને માત્ર મૈત્રી ભાવના. સભી જીવ કરે, બધા જીવ જોડે મૈત્રી ભાવ, છતાં બધા જોડથી દૂર રહેવાનું. બધા જોડથી દૂર રહેવા નથી કીધું, ભૂતગલ ભાવથી દૂર રહેવાનું કીધું. કે આ દેહ છે એ દેહથી દૂર રહેવાનું છે, આ ભોજન છે એનાથી દૂર રહેવાનું છે, એની જોડે રહ્યા પછી પણ એની આસક્તિ ના થાય, નવા કર્મબંધ ના થાય એના કારણે દૂર રહેવાનું છે. એ નવા કર્મબંધ વધારે ચીકણા કોઈ બંધાવતું હોય તો માત્ર ને માત્ર આપણું નેગેટિવ નોલેજ, અજ્ઞાન. એટલે તમારા અહીંયાના 1 કલાક પછી અથવા વર્ષો સુધીની આરાધનાઓ પછી તમારું જ્ઞાન જો જાગૃત નહીં હોય તો સતત
પેલું સંસારનું બધું જ્ઞાન એ તમને દૂર દૂર સુધી લઈ જશે. તારે બે ફેક્ટરી બનાવવી જ પડે. છોકરા છે 4 ઘર જોઈએ, દુકાનો જોઈએ, ગણેશ માતા રૂપિયા જોઈએ, ઘરના આટલા ખર્ચાને યાદ કરવા પડે. અમારા ત્યાં પુણ્યનું અવતરણ ના થાય, અમારા ત્યાં મહિના શિપાળોના જાજરમાં દિવસો પસાર ન થાય, અમારા ત્યાં એવા સરસ મજાના ગુરુ ગૌતમ જેવા સમર્પણોને વિવેક ના આવે. કારણ કે આ સંસાર ખેંચી તમે તમારી ભૂલ નથી, કર્મોની એ ભૂલ નથી. કર્મ જડ તત્વ છે. કર્મ આઈને વળગી નથી પડતું કે લે હું તને દુઃખ આપું છું, લે તને હું સુખ આપું છું. આપણા અંદરના ભાવ હતા એ પ્રમાણે એને આમંત્રણ આપ્યું, એ પ્રમાણે તમારી પાસે આવ્યા. એ અંદરના જે ભાવ હતા, એ જે આમંત્રણ આપ્યું, એ જે આપણે વ્યવહાર કર્યો, એ બધો કોના આધારે કર્યો? હું કહું છું તમે ખાઓ છો અને તમે નથી ખાતા મૃત્યુ વખતે મળતું પડ્યું છે, ભોજન નથી કરતો, માણસ પોતે ભોજન કરે છે, એમાં કોણ આધાર છે? અંદરનો રહેલો જીવ ને. અચ્છા, જીવ પણ છે અને એને જ્ઞાન ન હોય તો ખાવા ના ખાય, દારૂ પીવે. જીવ તો છે જ અંદર, છતાં દારૂ પીવે. એક જણ દારૂ નથી પીતો. આ તમને ભેદ જ્ઞાન કોણ કરાવે? તમારી વિચાર શક્તિ, તમે પામેલા જેવી અવસરો, તમે જે સાંભળ્યું છે એનાથી. હું કહું છું કે દારૂ ન પીવો, માંસ ન ખાઓ, એટલું પણ જ્ઞાન, ભેદ જ્ઞાન છે. તો એ ભેદ જ્ઞાન ખબર પડી કે આ હિંસા છે. તો આવી કોઈ એવી હિંસા કરી કે જે આત્માને ઘણા દુઃખો અપાવે? દુઃખ આપવું એટલે હિંસા કહેવાય. કોઈને દુઃખ આપવું એટલે હિંસા કહેવાય ને. તમે કીડીને મારી હિંસા કરી કે નહીં? તો કીડીના જીવને દુઃખ પડ્યું કે ન પડ્યું? તો કીડીનો જીવ કે પાણીનો જીવ કે કૂતરાનો જીવ, કોઈને પણ દુઃખ પડ્યું હોય તો એ કોઈ પણ જીવને દુઃખ પડ્યું હોય તો આપણો આત્મા છે એ આ દેહના માધ્યમે દુઃખ આપે છે. શું કહું છું? બેસે છે વાત. આ દેહ છે આત્માને દુઃખ આપે કે કીડીને દુઃખ ના આપવું એટલો ધર્મ છે? રાત્રે ન ખાવું એટલો ધર્મ છે? 1 કલાકનો સમય કોઈ બીજા કોઈ જીવને દુઃખ ના આપવું એટલો ધર્મ છે? એટલે કયો ધર્મ છે દુઃખ ના આપવાનો? સર્વ જીવો માટે કે અમુક જીવો માટે? એટલે સર્વ જીવોનું શાસન રચી સર્વ જીવોને દુઃખ ના આપવાનો હોય તો સૌથી નજીકમાં નજીક કયો જીવ છે? કીડીનો છે જે તમને આંખેથી દેખાય છે? પાણીનો છે જે ટાંકીમાં છે? પોતાનો આત્મા ચપાલા. કયો જીવ છે નજીકમાં નજીક જીવ? કયો? મને સમજાવવામાં તો વાત સારી કરો ના. વેપારીઓ ભેગા થયા તમે લોકો. પોતાનો આત્મા એને ન દેખાય તો પછી એનું અજ્ઞાન તો કામ કરવાનું જ છે ને. આ સંસાર તો ખેંચી જવાનો છે. તમને લોકો ખરીદવા બેઠા, હું તને ઈર્ષા કરાઈશ, કરો ઈર્ષા. હું નિંદા કરીશ, કરો નિંદા. તમને સંસાર ખરીદે છે. તમારા અંદરના રહેલા વિભાવોને બહાર કાઢે છે. તું પાપ કર, તારા અજ્ઞાનને તાજું બનાવ, તારા અંગારને શૃંગાર, તારા અજ્ઞાનને તું જાહેર કર. નિંદા, ક્રોધ, અભિમાન, દમ, માયા, લાલસા જેટલું મળે તું કરતો રહે. અમારે તમને ખરીદવા છે. તમે ગુલામ થઈ જાય. કડક શબ્દ ન વાપરો તો બે મેળે નહીં. ગુલામ થઈ ગયા. સંસારે તમને ખરીદી લીધા. આવું શાસન રળિયામણું. અને એની અંદર જ્યારે અજ્ઞાનને દૂર કરવાની વાત આવે ત્યારે એનામાં કેટલી નિર્મોહ અવસ્થા શરૂઆત થાય. એને દેખો તો ચિંતન થાય કે આ બધામાં મારો આત્મા નિગોદમાંથી આવે ને હજી સુધી મેં જ્ઞાન માટે કંઈ ન કર્યું, આત્મા માટે કંઈ ન કર્યું. મેં જાણવાની દુનિયામાં તો પાપ કર્યા, નિગોદમાં પણ મેં ખોટું કર્યું, કદાચ ત્યાં દુઃખો સહન કર્યા. હજી પણ મારી એવી તૈયારી 5-25 વર્ષ પછી મારો દેહ જર્જરિત થશે, મારા શરીરમાં રોગો બી આવશે. દેહનો સ્વભાવ છે, કોઈનો પણ દેહ હોય થવાનો છે. પુણ્યશાળી હશે તો નહીં થાય. છતાં પણ આ દેહનો વિયોગ તો ખરો જ ને. દેહનો વિયોગ એનો મતલબ પરમ પુણ્યનો વિયોગ. મળેલું પરમ પુણ્ય એટલે દેહનો સંયોગ. આ દેહ મળ્યો છે, એ દેહ મળ્યો છે એ પરમ પુણ્યનો સંયોગ હતો. આ દેહ છૂટી જશે ત્યારે આ પર્યાય, આ અવસર, આ ચાન્સ ફરી નહીં મળે ત્યારે આ જૈન શાસન માટે તમને પોતાને ઈચ્છા બી થશે ને તો પણ તમારી પાત્રતા નથી. પાત્રતા હતી પણ ઉપયોગ નથી. પાત્રતા નથી નિગોદમાં, પાત્રતા નથી બીજી ગતિઓની અંદર. પાત્રતા હતી માનવની, મહામાનવ સુધી પહોંચવાની. અને ભગવાન તે જાહેર કર્યું છે, માનવનો અધિકાર છે ભગવાન બનવાનો. ભગવાને જાહેર કર્યું છે કે તારી ગતિ જેવી કોઈ ઉત્તમ ગતિ એકે નથી. હજારો લાખો કરોડો કેટલાય જીવો આ દુનિયા ભલે જીવતા હોય પણ તારા વિચારોમાં જ્યાં સુધી તને પોતાને દ્રષ્ટિ પરિવર્તનનો યોગ નહીં આવે, સમ્યક ભાવોની તારી ચિંતા તને નહીં થાય, તને એમ લાગશે નહીં કે મારે પોતાને પરમાત્માના અનુષ્ઠાનોને શીખવા છે, પરમાત્માના અનુષ્ઠાનોની નજીક જવું છે, પરમાત્માના અનુષ્ઠાનો પ્રત્યે પ્રીતિ કરવી છે અને એ પણ જ્ઞાન દશાથી તાત્વિક રીતે, ત્યારે તમારા પુણ્યના બધા વિચારો પરવારી અને મોક્ષના વિચારો કરવાના. ધર્મ કરનાર વ્યક્તિની ફરજ બને છે કે એને 1 મિનિટ વિચાર કરવો, એના જ્ઞાનને એને હાજર કરવું, સાક્ષી ભાવનું પ્રતિકરણ કરવું કે મારી આ સામાયિક પ્રતિક્રમણ દાન ધર્મની, મારી પરમાત્માને ખમાસના પૂજા પાઠની, સ્તોત્રની, મારા જાપની કોઈ પણ ક્રિયા એ કોના માટે? ખાલી આટલો વિચાર. આટલો વિચાર જ્યારે તીવ્ર ભાવે થશે,
ખૂબ જ આત્યંતિક ભાવથી થશે ત્યારે એ સંસારના બધા વિચારો નબળા દુબળા થઈ જશે. પાપ નવી તીવ્ર ભાવે કરે જેને નવી ભાવ આવે. ઉચિત સ્થિતિ સેવે સદા. ઉચિત સ્થિતિ એટલે જ્ઞાન. ઉચિત સ્થિતિ સેવે સદા એ પોતે એવી રીતે વિચાર કરે કે જેના કારણે અલ્પ કર્મ બને. બને ત્યાં સુધી એ ત્યાં પાપમાં રસ ન લે. બોલો આપણી પ્રવૃત્તિ કેવી છે, આપણે શું કરીએ છીએ? ધર્મની વાત જવા દો, પાપની કરતો હોય તો તીવ્ર ભાવે ના કરે, મંદ બુદ્ધિથી નથી કરવા જેવું હશે, નહીં ચાલે. ઇન્જેક્શન મજેથી લો, લે આલી દે ઇન્જેક્શન, મને શોખ છે. અરે કા મીઠાઈ થોડી ખાવાની છે, શાંતિથી આજે વ્યવસ્થિત આજે. અરે કે લોહી ટેસ્ટ કરવાનો છે, નસ નથી મળતી આને કે અરે ભાઈ ધીમેથી જોજે પાછો અંદર ઇન્જેક્શન અંદર નાખે સોય અને નસ ન મળે આમ ફેરવે તો હેરાન થઈ જાવ. કે આ શું કરે તો બીજા માણસને મોકલ આજે થતું હોય કેમ? દુઃખ પડે છે અને એ પોતે રસહીન થઈ જાય છે, એને મસ્તી જતી રહે છે. એમ સંસારના વ્યવહારોની અંદર એનું જ્ઞાન ચેતન જ્ઞાન અટવાળી એ અંધકારોમાં જે અટવાયો હતો, મોહ સંતાપ એટલે કે અંધકાર મિથ્યાત્વના એ મિથ્યાત્વમાં અટવાયો તો હવે એને ખબર પડી કે હવે મારે આ કરવું બી પડતું હોય તો ન થાય તો સારું, છૂટી જાય તો સારું, છૂટી ગયા તો કે હવે આનંદ છે, શાંતિ, ચલો વાંધો. તમે સાધુ બનશો, તમે કોઈ લગ્નમાં મસાણમાં બોલાવશો ને? વાત કરું છું આ તો ભાઈ ઘણો પ્રેમ હશે તોય નહીં બોલાવે એમ. સાધુ બનશો તો કદાચ નથી બનાવશું, કઈ વાત નહીં. તો ટ્રાય તો કરીએ કે સાવક જીવન તરીકે, સાધક તરીકે, આરાધક તરીકે, કર્મના બંધાય એની તરીકે હું કઈ કઈ વસ્તુ કરી શકું, મારામાં કેટલી શક્યતાઓ ઉદ્ભવી શકે છે. સાવક જીવન તરીકે કેટલું ખાલી તમારે તમારા જ્ઞાનને એક્ટિવ કરવાનું છે. લેવા દેવાના અનર્થ પાપો કઈ જ જેની કિંમત નથી એ વસ્તુમાં આપણે એમ ટાઈમ પસાર દોડીએ છીએ. હું કહું છું નિગોદની યાત્રા ફરીથી ન કરવી હોય તો વિચાર કરવો જોઈએ. નિગોદ શું છે એ જ ખબર નહીં હોય. નિગોદમાં આટલું બધું અજ્ઞાન પડ્યું હતું, આટલા ભારે કર્મો પડ્યા હતા, આટલી ભયંકર દુઃખ અને વેદનાઓ પડી હતી, એનાથી મુક્ત થયા કયું પુણ્ય હશે? પણ એ પુણ્યનો ભોગવટો, એ પુણ્ય હવે પૂરા થાય રોજ દિવસે દિવસે જેટલું મળે એ બધા જ વસ્તુનો બધો જ ઉપયોગ કરતા જવાનું. ઘર બાર પરિવાર, ખાવા પીવા રહેવા બુદ્ધિ બધાનો ઉપયોગ દુરુપયોગ જ ઉપયોગ તો થાય છે. જ્ઞાનીઓએ એને મતિ અજ્ઞાન શુદ્ધ અજ્ઞાન વિપન્ન જ્ઞાન કીધું છે. શું ભગવાન? હા એ જ થયું ને, નથી યોગી નથી ઉપયોગી. યોગી ના બને તો ઉપયોગી બને. એટલે મૃત્યુ આવી જાય તો ડરવાનું કામ નથી. ભયંકર નુકસાન આવે ને કદાચ રોકડાઈએ તો પણ દુઃખ નથી. કદાચ શરીરમાં રોગો આવી ગયા પડ્યા માતાએ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ જૈન શાસન જતું રહેશે ને તો એના જેવું મોટું નુકસાન કે અનંત કાળે વર્ષોના વર્ષો વ્યતીત થઈ ગયા, પડ્યા મારતા હતા. કેટલાય જીવો બિચારા દુઃખી છે આ જન્મ લેવામાં. દેવલોકનો જીવ પણ વિચાર કરે છે કે ક્યારે જૈન શાસનના સાત્વિક જ્ઞાન સભર અનુષ્ઠાન કરવું. બોલો 8 વર્ષની ઉંમરે જ્યારે 5 પ્રતિકોણ થઈ જતા હોય અને 12-15 વર્ષની ઉંમરે એને પોતાને પ્રતિકોણના અર્થો યાદ આવતા હોય અને પ્રભુ મહાવીરે કહેલી 6 કર્મોગંજ અને એની આગળ કર્મ સિદ્ધાંતોની વાતો એ જળવેસરા હૃદયમાં બેઠી હોય, એના જીવનના બધા જ કાર્યો એટલા સરળ હૃદય સહજ થતા હોય. સમજણનું સુખ એ તમને પોતાને અનંત કાળમાં જે મસ્તી ના આપી એવી તમને અત્યારે આપી દે. રાજા મહારાજાઓ દેવલોકના ભોગમાં જે મસ્તી ના મળી હોય હમણાં મળી જાય. પરમાત્માએ કેવલ જ્ઞાનમાં જોયેલું છે કે જ્ઞાન દશા ભજો રે ભજો, આનંદ ભયો. એ જ્ઞાન માટે આપણું 1 કલાક નહીં. જો તમને પોસિબલ લાગતું હોય, તમારા અંતરાત્મામાં અજ્ઞાન છે અને એને કાઢવા માટે પરમાત્માએ સહારો આપ્યો છે, આવી શ્રદ્ધા બેસતી હોય અને તમને જિંદગીના છેલ્લા પડાવમાં, સૂર્યાસ્તમાં, અંતિમ સમયની નજીક એટલે કે અંતે પણ દેહ છૂટવાની તૈયારી હોય અને સમાધિ મેળવવી હોય, તમને તમારા આત્માની દયા પાળવી અને ઉપકાર કરવાની ભાવના થતી હોય, નવા ભવની અંદર પણ ક્યાંક કોઈક જગ્યાએ સુખ શાંતિથી નવો જીવન, નવું ભાવ પૂર્ણ કરવો હોય તો તમને એક સામયિકમાં અભ્યાસ કરવો જ. તમે માનો કે ન માનો અને કોઈ પ્રેશર નથી. તમારું મન માનતું હોય તો કરજો. કોઈ બાધાઓની વાત નથી. કોઈ અહીંયા તમારે એકબીજાને જોઈ ઉભા થવાની વાત નથી. એને લીધે એટલે હું નહીં. તમને એમ થતું હોય કે આખા વર્ષમાં એક સામયિક કરું તો જબરદસ્ત કરો, મજબૂત સામયિક કરજો. પણ એ સામયિકના લોટ ભેગા ના કરતા. તમને થતું હોય ને અંદરની કરુણા સભર, અહિંસાના ભાવો સભર મને મહાવીરને મારા વિચારોથી મળવું જ છે, તે મહાવીરને ભેટી પડો તમારા બધા જ અંદરના વિચારો અને અંદરની સંપૂર્ણ ઉર્જાઓથી. પણ કરુણા જોઈશે, જ્ઞાન જોઈશે, અજ્ઞાન નહીં. અજ્ઞાન વાળું કરેલું કોઈ પણ કાર્ય પિત્તળ જેવું છે. જ્ઞાન વાળું કરેલું નાનું પણ કાર્ય એ પોતે હીરાથી પણ મૂલ્યવાન છે.
ચેતન જ્ઞાન પહેલી ટકોરે કરી. બોલો હવે જેમાં સંપૂર્ણ જ્ઞાન સાથે જ જીવનું કલ્યાણ થતું હોય અને એ જ્ઞાનના સારે પ્રભુ મહાવીર બની ગયા. અજ્ઞાન હતું ત્યારે અનંત કાળ જતો રહ્યો. એ પ્રભુ મહાવીરની નિશ્રામાં બીજા રાજવી પરંપરાઓમાં લાઈનો લાગી પ્રભુ ઉભા રહેતા એના પરમાણુઓની પાછળ શુદ્ધ જ્ઞાનની પાછળ એ બધા રાજા મહારાજાના દીકરાઓ સંયમે મળી જાય. મેઘકુમાર જેવા, શાલિભદ્ર જેવા, ધન્ના જેવા, અમારા ગુરુ ગૌતમ જેવા, એના પાછળના શિષ્યો આ પ્રભુ મહાવીરના આ જ્ઞાને એનું પરિવર્તન કર્યું. કે પ્રભુ મહાવીરનું જ્ઞાન એ કોઈ એ વખતે ને હમણાં ને આગળ કોઈ જુદું નથી, એક જ છે. તારા વિચારોમાં બદલાવ લાવ, તારા જ્ઞાનને તું જતન કર, તારા જ્ઞાનનું તું ચેતનાવંત બનાવ, તારા જ્ઞાનને તું બહાર લાવ. ચેતન અજવાળ તો અંધારામ ના રહે. શું કરવા આટલો કલંકિત જીવન જીવે છે? એક સામે ફરજિયાતપણે હું 15 કહેતો મહિનાના તમારી 20ની તૈયારી, 25ની તૈયારી, 30ની તૈયારી, એક મહિનામાં 40 60ની તૈયારી. સવારનું સમય કરું, સાંજે સૂતો સમય કરીને સુઈશ. સરસ હરિહંતનું સ્મરણ કરીશ, હરિહંતનું શરણ લઈશ અને હરિહંતની નિશ્રામાં મારો પોતાનો સંથારો કરીશ એટલે હું સુઈશ. મને એમ લાગે કે પરમાત્મા બસ હવે તારા મિલનની જ મને અભિલાષા છે. પ્રભુ તે આ જ્ઞાન આપીએ સર્વોત્કૃષ્ટ તત્વ હોય તો અરિહંત જ છે, એના સિવાય કોઈ નથી. આ જ્ઞાન ના આપતા તો આપણે ક્યાં અહીંયા આવતા? આપણે ક્યાં જીવોની હિંસાથી મુક્ત થતા? આપણને ક્યાં પુણ્ય ત્યાગ કરવાની ઈચ્છા થતા? આ પરમાત્માએ આપણને પોતાને જ્યારે આવું જ્ઞાન આપ્યું હોય ત્યારે અંતે દિવસ પૂર્ણ થતા એનો ઉપકાર માનવો અને એ ઉપકારના કલાકોના કલાક ધ્યાનમાં જતા રહે. એ સાંજનું પણ સામાયિક થાય તો મહિનામાં 60 સામાયિક પણ થઈ શકે છે. હું તમને 20 15 કહેતો તો તમે 60 કહેવાની તૈયારી, એ તમારું અંદરનું જળહળતું જ્ઞાન છે. એક સામાયિક થઈ શકે. અહીંયા બેઠેલા લોકોની વાત છે, ભાઈઓની, જે ભણવા વાળું સામાયિક, માળા વાળું નહીં, ભક્તાઓના સ્તોત્ર વાળું નહીં, વાતો વાળું નહીં, ભેગા થયા નહીં, માત્ર ને માત્ર આપણા આત્માની ચિંતા થાય તેવી જ વાત. બાહ્ય ભાવોમાં તો ખૂબ કરશું તો આત્મા સુધી નહીં પહોંચે. લાગે છે 1 કલાકનો સ્વાધ્યાય ડેલી થવો જ જોઈએ. હું કોઈ બીજા દ્રષ્ટાંતો નથી આપતો જેમાં આ તત્વ રહી જાય. એકદમ ડાયરેક્ટ વાત જ કરું કે દ્રષ્ટાંત આપવા હોય તો તમને ગમશે. તમને હા જોરદાર કહેવાય કે આ ભાઈ આવું કર્યું, આ ભાઈ આવું કર્યું. અરે મોટું દ્રષ્ટાંત તમે જો ભગવાન છે તો ખરા પૈસું છે, કંઈ કહેવાનું કામ જ નથી. અરે દાદા ગુડે રાજેશ્વરી મહારાજ, એનાથી વિશિષ્ટ શું છે? હા, દાદા ગુડે નગર શેઠના દીકરા, એનાથી વિશિષ્ટ શું છે? સર્વ વ્યક્તિના પરિણામ સુધી પહોંચી ગયા. આ હરિહંતનો ઉપકાર એમને લાગ્યો. ઓમ દિવસી ભરમ નમ 28ના પાણે 28 અદ્ભુત સાધનાઓ કરી. બોલો જી શતાબ્દી પછી જાઓ દલાલી નવી શતકોના સતત સહસ્ત્ર સુધી આ ગુરુ મહારાજ જળવશે. કોના પ્રભાવે? જ્ઞાનના પ્રભાવે. તમારે દીક્ષા નથી લેવાની. આપણે કાલે વાત કરી, આપણે દીક્ષા લેવાની. બોલો આપણે દીક્ષા લેવાની. અરે આપણે શીખડાવી બહુ પરિણામો ઉત્કૃષ્ટ જોઈએ. જીવના એ કોઈ કપડા બદલવાથી કોઈ મેળ નથી પડતો કે અહીંયા તમે આયા ભેગા થઈને અમે હોળી તમે આજુબાજુ નાચાવાળા ચોખા લઈ ગયા, 1-2 કરોડના ચડાવો લઈ ગયા. આ તો સાધનાના પરિણામો, વૃત્તિના પરિણામો છે. અને એ વૃત્તિને સ્પર્શવા માટે પહેલા સમ્યક જ્ઞાનની જરૂર છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, ચારિત્ર એમને બધું મળી જાય, એમને થઈ જાય. ચારિત્ર માટે તો કેવી જાહો જલાલી જોઈએ સમજણની. અને આત્માને એટલો ઠરેલ થાય, એવો આનંદ આવે. મારે આ સંસારથી મુક્ત થવાનું અને એમાં મારે 15-25 બસ સામાન્ય આટલા જ વર્ષથી આરાધના મન મૂકીને આરાધના કરો. હવે તો બધી અલિપ્ત દશાઓ આવી આંખ સામે અને એવી આરાધના કરે. રાજેશ્વરી મહારાજે જે સાધનાઓ કરી એ કોના પ્રભાવે કરી? આજે આપણા સામે વિધાન રાજેન્દ્ર કોષ એનું આટલું ભવ્યાથી ભવ્ય જ્યારે નિર્માણ હોય અને આખા વિશ્વની અંદર જ્યારે જ્ઞાનનો ડંકો વાગતો હોય તો રાજેન્દ્ર સુધી હજી તો પછી ઓછા ઓળખાય. રાજેન્દ્રની ઓળખાણ સમ્યક જ્ઞાન રાજેન્દ્ર કોષથી છે. વિદ્વાનો ઓળખે તો એમને ક્યાંનો ઇતિહાસ ખબર છે? ભરતપુર ને શ્રેષ્ઠીઓ ને એને ક્યાં ખબર છે? જે પણ ચલો બનારસના કોઈ ગામમાં વિદ્વાન છે એ રાજેશ્વરીમાંથી પરિચિત હોય તો કેવી રીતે? મોહનગઢાથી ના, જન્મથી ના, દિશાથી ના, ત્યારથી ના, ક્યાંથી જ્ઞાન. અને જૈન શાસનનું મૂળભૂત તત્વ છે. જૈન શાસનનો આધાર જ સમ્યક જ્ઞાન છે, સુક્તનો આચાર છે. વાત એટલી છે કે મતિ અજ્ઞાન, સુક્ત અજ્ઞાન, વિભિન્ન જ્ઞાન તમને સંસારમાં સુખી બનાવશે, સંસારમાં વિકાસશીલ બનાવશે, સંસારમાં તમને લીડર બનાવશે, સંસારમાં તમને આગળ વધારશે, સંસારમાં તમને હજારો લાખો માણસ સલામ કરવાવાળા મળશે. તમારી જાહો જલાલી સંસારમાં વધી હશે તમારા અજ્ઞાનના. પણ આનું આ જ જ્ઞાન જ્યારે વધી જાય અને આનું આ જ્ઞાન જ્યારે વધતા આગળ વધે તો એ જ્ઞાનમાં સંસારના જેટલા પણ વિકાસશીલ કાર્યક્રમો તમે કર્યા એ અધ્યાત્મના કેટલા કરી શકો? સંસારના કાર્યમાં જેટલા કરી શકો એ સંસારના કાર્યમાં કેટલા બીજા અધ્યાત્મના કામ થઈ શકે?
તમારી બુદ્ધિનો માપદંડ તમને કાઢતા ફાવશે? તમારા અંદર રહેલું જ્ઞાન એ વાસ્તવિક રીતે તમારા આત્માની ઓળખાણ કરાવે એવી કોઈ માપદંડની કોઈ અહીંયા પદ્ધતિ ખરી? ના, તમને સમજાવીએ અમે સાધારણ ભક્તિ કરો ના નહીં, તીર્થ રક્ષા કરો ના નહીં, સાધુ સાધુની સેવા કરો ના નહીં, આ બધામાં તમારી આરાધના પુણ્ય બંધની ખરી ના નહીં એમાં, પણ આ બધું કરતા કરતા કેવળ જ્ઞાનીના કેવલીઓના વચનોથી જ અપરિચિત રહીએ. એટલે સંચાલક બનવું છે કે આરાધક બનવું છે? મુદ્દા એ વાત. હા, સંચાલક બનવું કે આરાધક બનવું છે? ચેક તો કરો આપણે કે આપણા જ્ઞાન માટે આપણે શું શું કરવું જોઈએ. આજે ને આજે કોઈ આ સવાર પડીને કામ ચાલુ કરી 2 કલાકમાં રસોઈ તૈયાર થઈ ગઈ, આજે મેળ નહીં પડે. અનંત કાળનું અજ્ઞાન છે, અનંત કાળના બધા ખોટા ભાવના રોલ છે, અનંત કાળના બધા દૂષણો આંખ સામે આવીને ઊભા રહેશે. અનંત કાળમાં કરેલી બધી દુષ્પ્રવૃત્તિઓ એ બધી પ્રેરણા કરી અહીંયા પણ દુષ્પ્રવૃત્તિ કરશે. જેટલું સજ્જડ અને સચોટ જ્ઞાન પ્રાપ્ત કરવા જોઈશે આ બધા જ ખાતમા કરવા માટે કેટલી ફાઇટ આપવી પડશે, કેટલો પરાક્રમ ભરવો પડશે. હા, ચેતન જ્ઞાન અજવાળીએ કાળીએ ચિત્તનો વાળીએ આપણા આત્માનો આ પરિણામ હતો, આપણા આત્માની આ શક્તિ હતી કે તું પણ પરમ પદની નજીક જ છે. પ્રભુ મહાવીરે કરેલા 12.5 વર્ષના તપ એ આપણે કરીએ તો આપણે પ્રભુ મહાવીર ન બની શકીએ. એમણે કરેલી 12.5 વર્ષની મૌન સાધનાઓ આપણે 12.5 વર્ષ મૌન રહી શકતા હોઈએ અને પ્રભુ મહાવીર બનવાનું સૌભાગ્ય મળતું હોય તો આથી મૌન કેમ ના થાય? એમણે 12 વર્ષ 12.5 વર્ષમાં 11.5 વર્ષ 24 ઉપવાસ કર્યા. આપણે તપ કરીએ તો પ્રભુ મહાવીર આપણે ન બની શકીએ? આપણને કર્મ નિદ્રાના ભાગીદાર ન થઈ શકીએ? આપણે તીર્થંકર બની મોક્ષે ન જઈ શકીએ? જવાય કે ન જવાય? હા, કેટલા કરીએ છે આરાધના આવી દેખાય કે ના? ચહેરા ઉપર નૂર મહાવીરનું નૂર લાવવા તો જ્ઞાનની જવાબદારી છે. અને એ જ્ઞાન માટે તમારે નહીં, તમારા આખા પરિવારે પુરુષાર્થ કરવો પડશે. તમને વારે અશુભ નિમિત્તો તાણી જશે, ખેંચી જશે. ચાલ અહીંયા આવો, અહીં આવો. બધી ઇન્સાફ પ્રચુર જીવન જીવવાનું ચાલી રહ્યું છે. ખબર જ નથી કે કયા જીવને મારીએ છીએ ને કયા જીવના આપણે દ્વેષ કરીએ છીએ ને કયા જીવને પછાડી કઈ ખબર નથી. તમે પરિચિત છો એનો દ્વેષ કરો, અપરિચિત છે એને મારી નાખો. રાત્રિ ભોજન છે એની સાથે અભક્ષ ખાનપાન, આ બધું ક્યાં રોજ વાત સાંભળેલી છે, શું કરવાની? કોઈ એવું વિચાર ના આવે કે મારે જીવની હિંસા નથી કરવી, એ મારા આત્માના કલ્યાણ માટે, એને દુઃખ પડે એના માટે નહીં, મને દુઃખ ન પડે. આવી દયા ભાવના. હવે તમને આ વાત સમજાવવાની કે રાત્રે તમે રાત્રે ખાવાની વાત છોડી દો, રાત્રે નથી ખાઓ. હવે મારા સામાયિકની અંદર મારા આત્માના નિરીક્ષણની મારે ફળ હોવી છે. મારું કેટલું એવું જ્ઞાન છે કે જેના કારણે હું આત્મા સુધી પહોંચી શકું છું. કેપેસિટી ડેવલપ કરીએ આપણે જાતે જ આપણું માપદંડ કાઢીએ. ખરેખર મને એવી ખબર જ નથી પડતી કે 5 પ્રતિકોણ શું છે. મને એવી ખબર જ નથી પડતી પરમાત્માને આપેલો સાવરનાથી ચારમાં બંધીતું શું છે. મને એવી ખ્યાલ જ ના આવે કે આવા વિશિષ્ટ સકારાત્મક સ્તોત્રો અમારા કલિકાસરોને હેમચંદ્રાચાર્ય ભગવંતે જે રીતે રચ્યા, જે પ્રાસ રૂપે રચ્યા, જે શબ્દના અલંકારથી રચ્યા, મને જ્ઞાન જ નથી મારા શાસનનું. મારા પ્રભુ, મારા જ્ઞાનીઓ, મારા ઋષિમુનિઓ જેમ આખું શાસન હજારો વર્ષો સુધી લઈ જવાના છે અને એનાથી હું પરિચિત તો પામ્યો શું? એ કમાયા તો ક્યાં આપણે છલાંગ મારીએ છે ખર્ચવામાં. રેડ વાળો લઈ જાય અને એક દાન કરીએ, એનો ફેર ઘણો કરી બોલો. ફેર કર્યો એક ડરના કારણે, એક લોભના કારણે, એ તમે માનો છો. અહીંયા તો વાત એટલી આવે છે કે એક પેલો લઈ જાય છે, લે ઉઠાવ 5 કરોડ અને ઉદારતાથી ગુપ્ત રીતે 5 કરોડનું દાન. વાત જ ક્યાં આવે છે? આ બધી વસ્તુ માત્ર જ્ઞાનને આધાર રાખે છે. જ્ઞાનને આધાર રાખે છે. અને આવું જ્ઞાન જ્યારે આપણે પોતે ખુદ પામવાનો પુરુષાર્થ કરશું ને, આજથી શરૂઆત કરો. જુઓ તો ખરા કે કેટલા લોકોને મારે પોતાને ખુદને પ્રતિકૂળતામાંથી બહાર લાવવા છે મારા કારણે કોઈ ડિસ્ટર્બ ના થતું. મારા વચનો સારા નીકળવા જોઈએ, કોઈને સારી પ્રેરણા જ કરવા જોઈએ. જ્ઞાનની જ વાતો મારે થાય જેના કારણે એના જીવનમાં ક્યાંય પણ સંઘર્ષ દૂર થાય. તમે ક્યાંય કોઈની જગ્યાએ કોઈ વ્યક્તિ જોડે આડોડું બન્યું હોય એને ઊભા રાખો, એને બેસાડો, એને પગે લાગો. કે પગે કેમ લાગે? પગે ભલે લાગો. મારા થકી તને ઓછા દુઃખ પહોંચ્યું હોય તો મિષ્ઠામી દુઃખ પડે. અને એ બધા ભાવોથી મારે કોઈ જીવ જોડે સંસાર વધારવો નથી, માટે મારે કોઈને દુઃખ આપવું નથી.
દુઃખી થતા હો તો મને માફ કરજો, અને તમને મન શાંત ન થતું હોય તો મને સજા કરજો. અરિહંત પદનો શરૂઆત, અરિહંત પદનો વિકાસ નથી. નહીં ઝૂકે માણસ, અજ્ઞાન ભરચક ચલો છલ જ્યારે સુધી ભરાયેલું હોય તો માણસ બચે. હા, ચલો છલ ઝેરનો બાળકો હોય એટલે કે અમૃતની આશા રાખો પડે. આટલો બધો સંસાર અનંતકાળથી લઈને ફર્યા એને એ જ બધા સંસારના વિભાવો અહીંયા જ્યારે પેદા થતા જાય એ બધા જ રિએક્શનો આવતા જાય અને પછી કહો કે મેં ધર્મ આરાધના કરી, ધર્મનું સ્થાન અમારા માટે બહુ ઉપકારી છે. ઉપકારી કોના માટે છે? જે આદરે એના માટે, જે પોતાના અંતરાત્મા સુધી પહોંચે એના માટે. આજે એનાલિસિસ, થોડું આંતરિક નિરીક્ષણ, થોડો ચેક કરે, એક્સરેની જેમ થોડું ચેક કરી આપે છે કે મારા ભાવોમાં મારે હજી કેટલી બધી વિશેષ રીતે પરિવર્તનની વાતો રાખવી છે, કેવી રીતે મારે બદલાવ લાવવો છે. એક અડધો કલાકનું આ મૌન છે ને એ તમારી પોતાની વિશેષ આરાધનાઓ કરતા પણ આગળ વધી જશે. તમે જે વિશેષ આરાધના કરો છો એનાથી આગળ વધી જશે. ખાલી અડધો કલાકનું મૌન, આંતરિક નિરીક્ષણ, ચિંતન. કેટલા લોકો આંખ સામે આવે છે છેલ્લા 50-100 વર્ષના પાછળના ભવના અંદર રહેલું જ્ઞાન એ બધું તમને પુકારશે. તમને ખબર જ નહીં પડે તમારી અવસ્થા. વિછાણ ટુકડો આપતા જશો જીવો માટે, વિચારતા વિચારતા અને અશ્રુધાર વહેતી જશે અને આંસુની એ ધારમાં પાપો ધોવાઈ જશે. આ જ્ઞાન જે આત્માનો જ્ઞાન. આવો કોઈ સમય આવે છે જે આપણા પાપ માટે અશુપાત થયો હોય, અભ્યંતર તપની અંદર શરૂઆત થાય છે પ્રાયશ્ચિત્ત વિનય. તમારે પ્રાયશ્ચિત લેવું છે. પ્રાયશ્ચિત લેશે તો એને પોતાને વિનય કરશે. રિસ્પેક્ટ ક્યારે કરશે? એના માટે સદ્ભાવના હશે તો. સદ્ભાવના ક્યારે હશે? એ ક્રોસ નહીં કરે, કે એની પાસે દ્વેષ નહીં રાખે તો. અને દ્વેષ ક્યારે નહીં રહે? જ્યારે એ પ્રાયશ્ચિત કરશે. શબ્દ કયો મૂક્યો છે? ચિત્ત. શબ્દ કયો છે? સ્પર્શવું જોઈએ વિચારોને, હકીકતમાં સાચું છે. બોલો, પ્રાયશ્ચિતથી અનંત આત્માઓ સિદ્ધગીરી રાજ પ્રસિદ્ધ થયા. અનંત આત્માઓ ખાલી પ્રાયશ્ચિત થાય. બોલો, આ પ્રાયશ્ચિતનો અધિકાર આપણો નહીં, ક્રિયાનો અધિકાર કરો. રસ્તો કયો હતો મોક્ષે જવાનો? શુદ્ધ થવા માટે સમ્યક જ્ઞાન હતો. આપણે રસ્તો કયો પકડી લીધો? ક્રિયા. એ સમ્યક ક્રિયા છે કે નહીં ખબર નથી હો. એ સમ્યક ક્રિયા છે તો કેટલા ટકા સાચી અને કેટલા ટકા શક્તિશાળી છે એ બી ખબર નથી. એટલે પાત્રતાનો વિકાસ થવો ને એ આપણા માટે યોગ્યતા છે, એ આપણા માટે સફળતા છે. આપણી પાત્રતા આપણે જોવાની. આવી પાત્રતા જોઈ પ્રાયશ્ચિત્ત પીડો સેવા કોણ કરી શકે? વિનય કરવા વાળો. તમે ક્યારે સેવાનો પરિણામ આવે? પરિણામ ક્યારે આવશે? સ્વાર્થ હશે તો સેવા નહીં કરી શકે. વિનય ગુણ આવશે તો. હવે આપણા શાસ્ત્રના વચનો બધા એટલા ટંકશાળી છે ને, હવે ક્યાં મેળ પડે? આપણે ઘણું જ નથી જોયું. અને તમે કોઈ પણ બાપની જોડે જાઓ કે મળી જતો તો હા બરોબર છે. કમાવા માટે તો મહેનત કરવાની, ભૂખ લાગે તો ખાવાની મહેનત કરવાની, માતા પડે તો ડોક્ટરની મહેનત કરવાની, કેસ હોય તો વકીલોની મહેનત કરવાની, તકલીફ થાય તો છૂટાવા બધી મહેનત કરવાની. અને જ્યારે ભણવાની આરાધનાની સારી વાત આવે તો કે ઠીક છે, તો રસ્તામાંથી મળી જશે, સસ્તું છે એમ બધું. તાકાત નથી એક ગાથા ગોખવાની તમારા લોકોની. બોલો 1 કલાકમાં એટલા 1000 ખોટા વિચારો લઈને, મોહના સંતાપો લઈને બેઠા છે. કાલે આપણે વ્યાખ્યાન ના રાખીએ, 1 કલાક ગોખવાનું રાખીએ. બોલો, તમારામાં અહીંયાથી 60% ડાઉન, 70, 80, 90%. અને એ પણ 10 દાડા રોકાઈએ ને, તમે કોને અઠવાડિયું રોકાવો, 10 દાડા રોકાવો તો કોઈ વ્યવહાર નથી. કેમ? મજા નથી આવતી? નહીં, જૈન શાસનને સમજવું જ નથી. આપણે રંગીન આપણામાં મસ્ત ના ચાલે. જો તમને યોગ લાગતું હોય, પુણ્યશાળી આત્માઓ, તમને જો યોગ લાગતું હોય તો તમે નક્કી કરો કે 1 કલાકમાં મારે સહજ સારામાં સારું સ્વાધ્યાય કરવાનો. ન ખબર પડે જે વસ્તુમાં એ લખી રાખવાનું. પછી ઉત્તમ યોગ્ય આત્મા મળે તો પૂછી લેવાનું. તો બી ના ખબર પડે શંકા તો છોડી દેવાનું, આગળ વધવાનું. એ ઊભું રાખવાનું. શંકાઓનું સમાધાન થવું જરૂરી છે, પણ એના કારણે ત્યાં ન ઉભરે, થોડું આગળ વધવાનું. જેના કારણે નવા અનુભવો, નવા વિષયો ભણતા આવશે. અને એ વિષય આવતા તમારી એક સ્થિતિ તૈયાર થશે કે હા, હવે આ સાધનાની ભૂમિકામાં મને આ સંસાર હવે ઇત્ર બંધ નહીં કરે. આવું જ્ઞાન મેળવવું છે, મળી શકે, મેળવી શકો. ક્યારે? એક સામયિક થવું, એક સંગવી બપો, હા, એક સામયિક થવું જરૂરી છે. અને એ પણ ભણવાનું, બીજું કઈ જ નહીં. એ પણ ભણવાનું, બીજું કાંઈ જ નથી. અને એ જો ના થાય ના તો હિસાબે ના ચાલે. અને તમારો જો પાત્રતાનો વિકાસ શરૂ થવાનો હશે ને,
તો તમને આ વાત સહજ ઉતરી પડે મારે કહ્યું પાત્રતાનો વિકાસ બી ના થાય ને ત્યારે આ વાત 100 જણ સારા કહેવાવાળા મળશે ને તો એની ધારણા પ્રમાણે જ બને. બીજ પથ્થરની ઘરમાં ના જાય પોચી માટી આપણા આત્મામાં જે વિચારો પ્રવેશ પામે છે ને આપણા આત્માની ભૂમિ છે કઠણ નહીં હોય તો સત્તા રાખે કઠણ હશે તો નહીં શું આમાં કોઈએ કોઈનું જોવાનું નથી. શક્ય છે મહિનાના 15 સામાન 11 વાગ્યા પહેલા તમે વડીલો બધા થઈ ગયા હોય અને એ વડીલો બધા એક જ મિનિટ એ વડીલો બધા છોકરાઓને જવાબદારી આપી શકતા હોય તો 50 60 વર્ષની ઉપર વાળાએ મહિનાના 15 સામાયિક કરવા અને જે 30 વર્ષની અંદરના દીકરાઓ છે એ લોકો 4 સામાયિક કરે મહિનાના 15 થઈ શકે ખરા ભણવાના સામાયિક થઈ શકે ઓછામાં ઓછા 3 વર્ષ પાછો હું ના આવું ત્યાં સુધી હું 5 વર્ષે આવ્યો છું શક્યતા છે તો ચાલો ઉભા થાઓ. બોલો તમારે શું કરવું છે ભાઈ? હા બરોબર છે. જિંદગી ભર કેટલા ટાઈમ સુધી? મહિનામાં 15 દિવસ સમય શું કરવાનું તમારે સમય કરી એટલે કેટલું ભણ્યા સમય લેતા આવડે છે? ચૈતવંદન શીખી લેશો ને રોજ એક લીટી લખવાની મને આપી દેવાનો તમારે મને રોક્યો છે તો ભાઈ પહેલું તો આપી દો. જાઓ દલાલી છે રાજેન્દ્ર પોસ્ટની મહિમા હતી તો મારા ગુરુ કચ્છાએ જો મારા આ ગુરુ કચ્છની મહિમા રાજેન્દ્ર પોસ્ટની હોય અને મારા ગુરુ જ્ઞાની હોય તો મારો સારો જ્ઞાન કેમ રહે એને કેમ એવા અનુષ્ઠાન ના આવડે એને કેમ બે પ્રતિનો 5 પ્રતિઓની ક્રિયાની શુદ્ધિ ના આવડે એને કેમ અર્થ ના આવડે એ કેમ સાધનાઓમાં અને સમજણમાં પ્રવેશ ન કરે. 15 દિવસ તમારે નહીં એટલે 15 ઓછામાં ઓછા ઉભા થઈ જાય બધા. હા એ તો સામાયિક કરતા હોય ને એને પ્રતિક્રિયા કરવા અઠવાડિયામાં એવા એ સામાયિક તો ઉભા થયા બીજા ચલો